લાવ 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 આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બૂમાબૂમ થઈ રહી છે। જે લોકોનું પહેલાં 2-3 હજાર બિલ આવતું હતું, સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે એક જ મહિનામાં 3000નું રિચાર્જ પતી ગયું। તો મારી જીઈબીને ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો, એનું ખરાઈ કરો, 10-10, 20-20 જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો, એમાં કેટલું બિલ આવે છે, એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી, એના પછી તમે લોકોને જાગૃત કરો। અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો। જે ફરજિયાત આ વસ્તુ ના કરશો। જે લોકોને નખાવા હોય, મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે, પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જીઈબીનું બિલ કેમનું ભરી શકશે? એટલે જે બી આ પ્રોબ્લેમ છે એ યથાવત જે અત્યારે મીટરો છે એ જ રાખવા જોઈએ। ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ। સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણને જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી, એ હજુ અમને નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે? એટલે જીઈબીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય, શું થાય એ બધું શીખવાડવું પડે, ત્યારે આ મીટરો લગાવવામાં આવે। અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું। આ સમાજ જીઈબીમાં કાલે જ એમડીએ નિવેદન આપ્યું હતું કે 35 લાખ સ્માર્ટ નવા 20 મીટરો મધ્ય ગુજરાતમાં નાખવાના છે, એનું ટાર્ગેટ પૂરો કરશે। જો જબરદસ્તીથી નાખવામાં આવશે તો આગળ શું વલણ અપનાવશે? આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે, તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આપે। ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે। ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટરો બેસાડી દીધા છે। હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય, એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે। મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો, પછી તમે આ જીઈબીનું રિચાર્જ કરો, ત્યારે તમારી લાઇટ ચાલુ થાય। અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે। એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે
તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો. નાનુભાઈ પટેલ.